તો હાય દોસ્તો, હું મિતલો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે સ્કીપ વિડીયો નથી કરો. આજે અમે જવાના છે દાહોદ, અને દાહોદથી દેવઝરી મંદિર જવાના છે. તમને ચોખ્ખું કહી દઉં તો તમે અમારા બ્લોગ જોતા રહો, અને તમને દાહોદ અમે કેમ જવાના છે એ બી તમને બતાડે છે. અને કહી બી દઉં કે દાહોદ અમે રેલવેનો ભરતી મેળો છે ત્યાં જઈએ છીએ. તમને મજા આવશે અમારા બ્લોગમાં. દેવઝરી મંદિર સુધી બી જઈશું, તમે જોતા રહો. હું મિતલો. એક મિલિયનમાં આવજો. કોન્ટેક્ટ કરે એમ કીધે યાર, એટલે કાઢો લો. હાલવાનો છે આટલો બધો થોડું ઇન્ટરવ્યુ લે. ભરતી 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 દાહોદ રેલવે ભરતી મેળો. આઈસ ભૂક્કા કાઢી નાખે યાર. આ બધા આપણે બેરોજગાર મારી જેવા છે. બેનો બી આવતી એવી, અને અહીંયા ભરતી મેળો છે યાર. અને જોઈ શકો છો તમે, બહુ પબ્લિક છે અહીંયા. દેખો આ દાહોદ રેલવે ભરતી મેળો. તમે આગળ બ્લોગમાં બની દો, ખતરનાક મજા આવશે. આપણા બ્લોગ એટલે ખતર યાર એમ. હા, બોલતા ના હજી તો પબ્લિક આવે છે. હા, આપણો બેઠા બધા રિઝ્યુમ આલે 10,000ની ભરતી છે, એટલે આપણો મેળ પાકો જ છે. તો ગાઈસ, આવામાં નોકરી કરવા મળશે મને. આવું ગાડું ચલાવીશું. પછી આપણા બહુ બધા દોસ્તારો પણ આવેલા છે અહીંયા. બધા આપણે ઓફિસમાં બેસવાની જોબ મળી જાય તો બહુ સારું. મારા બધા ભાઈબંધો ને નાળું સાફ કરવાની, રેલવેના પટા પર ચાલતા ફરવાની એવી જોબ મળે તો સારું છે. બરાબર. એ તારી ચાલો દોસ્તો, તો અમે હવે અહીંયાથી નાસ્તો કરી લીધો બરાબર, અને હવે અમે જઈ રહ્યા છે ઝરી મંદિરે. ઝરી મંદિરે ત્યાં શું છે, શંકર ભગવાનનું કંઈક, શંકર ભગવાન તો બિરાજમાન છે. એટલે આપણે જઈએ, અને ત્યાં હનુમાન ના ભીમનો પગ પડેલો છે. કપાઈને ભીમનો પગ પડેલો છે, ખાડો પડી ગયો, મય ઝરણું વહે. એટલે આપણે જવાના છે. સાચી વાત છે, ઉપરથી પગ કપાઈને પડેલો એમ કે મોટો, એટલે ખાડો પડી ગયેલો એમ કે એવું માન્યતા છે. એટલે અમે ત્યાં જઈએ છીએ, અને એ પણ ધોધ તમને બતાવશું. એટલે તમે બ્લોગમાં બન્યા રહો તો બહુ સારું, તમને જોવા પણ મળશે. તો એક્ઝેક્ટલી અમે પહોંચી ગયા છીએ શ્રી દેવઝરી મહાદેવ મંદિર. અને આપણો નાનો ભાઈ છે ને, દિલ્હીના પાન વેચે છે અંદર ચડાવવા માટે. અને હવે હાય બોલ દે, હાય એમ કે. હા ના હાય નહીં બોલતો રહે. ચાલો. અને દેવઝરી મહાદેવ ટેમ્પલ જો, શ્રી દેવઝરી મહાદેવ મંદિર. અને હવે અમે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. હવે રાગેશ પોગી લાગે લે પકડા આવી ગયા છે. અને આ મહાદેવ આ મંદિરના રખવાળા છે. બે જણા ભાડ લીધે. આ એકલો છે. અરે માછલા હતા ચડતા હે લાગે હાલ. તમે આવી શકો છો અહીંયા. શ્રાવણના સોમવારે બહુ બધો મેળો ભરાય છે પાછો. અહીં તમને કહી દઉં, વાર છે હજુ પણ આવજો એમ. આપું જવાના કેદારનાથ. અમે કેદારનાથ જવાના છે પાછો, અહીં નથી આવવાના. ઉત્તર પ્રદેશ વાળું નહીં, હા ભાઈ, આપણે દાહોદ વાળું, કાળી ડેમ વાળું. જો તમે બહુ મસ્ત છે એમ, જોરદાર. તમને જોવાળું શૌચાલય બી અહીંયા બનાવેલું છે. તમને જો એકી પાણી લાગે તો જઈ શકો છો. શૌચાલય, નદી છે. નદી મતલબ કે હા, નદી ટાઈપ જ છે. જોવા અહીંયા બહુ મસ્ત છે. કુદરતી મતલબ કે તમને જોવા મળશે બહુ સારું. અહીંયા તમે શાંતિથી બેસી શકો છો. પાછું અહીં પોતાની ગર્લફ્રેન્ડને લઈને આવું તો આજુબાજુ ભરાવવું નહીં કશે. અહીંયા જ શાંતિથી બેસી રહેવું. જોવું તમારે, તમને મસ્ત વસ્તુ જોવાડો હમણાં. અને જુઓ તમે
છે ને નદી બહુ જોરદાર ચોખ્ખી છે. કાગળ બી દેખાય ને આમાં. નાવું હોય તો નાહી બી શકો છો પણ પોતાના રહીશ જોય. હા પેલું ડેમ બી છે તો માછલી બી પલતી હોય છે. અને ગાળે છે ધાળો વિડીયોમાં લાવવું પડશે લાગે. અમે પછી પેલું આપણે પગ બી જોવા જઈશું. ટેન્શન લો નથી તમે. દર્શન કરવા જવાનું છે અંદર. જો તમે અહીં બધું જોઈ શકો છો. તો પછી ત્યાંથી મંદિરથી દર્શન કરી અને પછી આ અહીંયા થઈને જવાનું છે. રસ્તો તમે જોઈ લો. અહીંયા અહીંથી આ વાય છે સીધું સીધું જ આવવાનું છે. કશે આડાડું વળવાનું નથી. એકલા કોઈ ગર્લ્સને આવવાનું નહીં. આવો એવું કોઈ તકલીફ તો નહીં પણ કદાચ બાય ચાન્સ આપણે દુનિયા કેવી છે યાર આટલું ચડી જુઓ. થોડું વધારે નહીં થોડું જંગલ જેવું આવશે. અહીંથી જવાશે આપણાને. યે મને કહીને વાહે પકડી લે એટલે હું જરીક દોડ લઉં. તો આગળ તમે ભણી જ રહો એટલે આગળ આપણે વિડીયોમાં તમને પેલો કૂવો બી દેખાડી દઈએ. આવી ગયો છે થોડીક જ વાર છે. હા હાલા હું તો ભૂત જેવો નથી લાગતો આ વાહે હાણા. આ બ્લોગમાં ચાલુ રહો એટલે બતાવું મસ્ત. એક્ઝેક્ટલી ફાઇનલી અમે આવી ગયા છે. પેલો ભીમનો પગ પડેલો ને કપાઈને યુદ્ધ લડતા કપાઈ ગયો ને પડ્યો ખાડો પડી ગયો તો અમે આવી ગયા છે. જોઈ લો તમે બધા. તમે એન્જોય કરી શકો છો. આવો તો મતલબ કે થોડું ઘણું એન્જોય મતલબ કે હમણાં નહીં પણ જ્યારે શ્રાવણ ચાલે ને ત્યારે તમે એન્જોય કરી શકો છો. બહુ સારો એમ મજા આવે એમ. હવે બહુ પબ્લિક આવે. એવું નથી કે કોઈ પબ્લિક આવતું નહીં. એમ આવે બહુ પબ્લિક. જુઓ બહુ ખતરનાક છે એમ. સુંદર મતલબ કે સૌંદર્ય બહુ સારું છે અહીંનું. બ્લોકમાં મસ્ત પેલો બતાવો તમે પેલો ખાડો પગ પડે ને ખાડો પડી ગયેલો એ વાળો. એવી માન્યતા છે એમ અહીંની. ઝરણા ટાઈપ છે. પેલી બાજુ તમે નાહી બી શકો છો. જુઓ વધારે પાણી પડતું હોય તો મતલબ અંદર જવાનું નહીં પણ અત્યારે તમે નાહી શકો છો. અહીં જો ખાડો તમને બતાવું. જુઓ અહીંથી ઝરણું પેલો અંદર ખાડો. હું નહીં મપાઈ લાય હું નહીં મપાઈ. આ ખાડો મપાય નહીં એવું કહેવામાં આવે છે. એની માન્યતા છે એમ. આપણે નક્કી નહીં. આપણે કોઈ વાર ટ્રાય કર્યું નહીં. જો અહીંથી ઝરણું બી થોડું મસ્ત પડે છે. અલા હું પડ્યો કાં તો મારો મોબાઈલ પડ્યો તો બધું. જુઓ ઝરણા ટાઈપ દેખાય ઝરણું છે ને. હા તો આ તો આપણું ઝરી મંદિરની ટ્રીપ. ઝરી મંદિર તો આપણે હવે અહીંયા આપણો બ્લોગ બંધ કરીએ પણ તમને થોડું ઘણું જોવાડું પહેલાં. જો પછાડી બી સારું છે આમ. મતલબ કે અંદર પ્રકૃતિની અંદર વસેલું છે આપણું એમાં. પ્રકૃતિ તો સુંદર હોય તમને ખબર છે.